તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સેમ 5 ની અંદર દોસ્તો સિવિલમાં જે હવે સબ્જેક્ટો આપણને આવવાના છે તો એ સબ્જેક્ટોની અંદર અમુક ઇલેક્ટિવ સબ્જેક્ટો છે તો ઇલેક્ટિવ સબ્જેક્ટમાંથી કયો સબ્જેક્ટ સિલેક્ટ કરાય તેની તો શરૂઆત કરીએ દોસ્તો તો આપણી પાસે જે સબ્જેક્ટનું લિસ્ટ છે એ આ મુજબનું છે પહેલા 3 સબ્જેક્ટ છે એ કમ્પલસરી છે બધા વિદ્યાર્થીઓને આવવાના છે ડીઓએસ સીટી અને ટી એમાં ડીઓએસ દોસ્તો એકદમ ખાસ સબ્જેક્ટ છે ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી તૈયાર કરવો પડે એમ છે કારણ કે ડીઓએસ છે બે વસ્તુના કોમ્બિનેશનથી બનેલો છે એમાં આરસીસી નું કામકાજ આવશે અને આખું સ્ટીલનું કામકાજ આવશે પહેલેથી ધ્યાન આપજો નહીં તો આ દોસ્તો સબ્જેક્ટ છે તમને દગો દઈ જશે ચલો એના પછી દોસ્તો વાત કરીએ કોન્ક્રીટ ટેકનોલોજી ટ્રાન્સપોર્ટેશન એ આમ બહુ વાંધો ના આવે બરાબર આરામથી આપણે પાસ થઈ શકીએ જો બેઝિક આપણી પહેલેથી થોડી પ્રિપેરેશનો હોય તો હવે આ જે સબ્જેક્ટો છે આપણે ઇલેક્ટિવ સબ્જેક્ટો છે એની હું તમને વાત કરું કયો સબ્જેક્ટ આપણે સિલેક્ટ કરાય તો નંબર 4 ની અંદર તમે જુઓ 4 સબ્જેક્ટ છે એમાંથી કોઈ એક સબ્જેક્ટ આવશે અને 5 દોસ્તો ને આ 5 જ છે આ બે માંથી દોસ્તો કોઈ એક સબ્જેક્ટ આપણે સિલેક્ટ કરવાનો થશે તો એમાંથી હવે કયો આપણે કામકાજ કરાય પહેલા તો આ 5 માંથી કયો કરાય તો એમાંથી રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ જ કરજો પ્રોગ્રામિંગ વાળો સબ્જેક્ટ કોને તૈયાર કરાય દોસ્તો કે જેને ભાઈ કમ્પ્યુટરમાં જવું તો ભૂલે છું કે દોસ્તો અહીંયા આવી ગયા છે સિવિલની અંદર અને પ્રોગ્રામિંગની અંદર બહુ ઇન્ટરેસ્ટ છે એવા વિદ્યાર્થીઓને કરાય પણ એની કોઈ બુક અવેલેબલ નથી વિડીયો લેક્ચર્સ અવેલેબલ નથી અને હું પણ દોસ્તો તમને પાયથનની અંદર કોઈ પણ પ્રકારની હેલ્પ નહીં કરી શકું એ પહેલેથી જણાવી દઉં આપણે રિમોટ સેન્સિંગ અને જીઆઈએસનું કામકાજ કરાવતા હોઈએ છીએ એટલે રિમોટ સેન્સિંગ વાળો દોસ્તો રાખજો એના પછી દોસ્તો જે આ 4 સબ્જેક્ટમાંથી એક સિલેક્ટ કરવાનો છે એની હું તમને વાત કરું તો આમાં તમારે પાઇપલાઇન ઉપર ચોકડી મારી દો જેમ અહીંયા પાયથનમાં ચોકડી મારીને પાઇપલાઇન વાળો તો ન જ રાખતા કોઈ બુક અવેલેબલ નથી કોઈ મટીરિયલ અવેલેબલ નથી હવે આ 3 સબ્જેક્ટ દોસ્તો બધા રાખતા હોય છે એમાં પણ તમને કહી દઉં દોસ્તો કે પીડીએચસીની પ્રોપર કોઈ ટેક્સ્ટ બુક અવેલેબલ નથી પ્યોર આપણા જીટીયુના સિલેબસ પ્રમાણે જે અતુલ પ્રકાશનની કે અન્ય પ્રકાશનોની બુક આવતી હોય છે એવી કોઈ બુક અવેલેબલ નથી એટલે એ વિદ્યાર્થીઓને છે જુદું જુદું મટીરિયલ બધું ભેગું કરવાનું થાય અને પછી એમાંથી પ્રિપેરેશન કરવાની થાય તો એમાં થોડીક તકલીફ પડતી તો હોય જ છે દર વખતે પડે જ છે પણ આ પાસ થઈ જતા હો છો કારણ કે આમાં થિયરી ન્યુમેરિકલ્સ બંનેનું કોમ્બિનેશન છે થિયરીનું પ્રમાણ થોડુંક વધારે છે ન્યુમેરિકલ્સનું પ્રમાણ ઓછું છે એવો આ સબ્જેક્ટ છે અને આપણા તરફથી દોસ્તો મેં 2 વર્ષ પહેલા એના લાઈવ ક્લાસીસ લીધેલા છે અને પછી અમે એના પેપર સોલ્યુશન્સ જ આપીએ છીએ તો પીડીએચસીની અંદર પહેલા તો પ્રાયોરિટીમાં પેપર સોલ્યુશન્સ હશે વિડીયોની જો અનુકૂળતા હશે દોસ્તો તો આપણે એના લાઈવ ક્લાસીસ લેશું બાકી દોસ્તો એના પેપર સોલ્યુશન તમને મળી જશે ને એટલું તમે કરી જશો તો ગ્રીન લાઈન આવી જશે બાકી મારું રિકમેન્ડેશન છે દોસ્તો તો સોઇલ મિકેનિક્સ અથવા તો SA2 માંથી 2 માંથી કોઈ એક સબ્જેક્ટ રખાય હવે સોઇલની અંદર તમે જે 3rd સેમમાં જીઓટેક ભણીને આવ્યા છો દોસ્તો એ જ વસ્તુ છે એકાદ 2 ચેપ્ટર જ નવા છે બાકી તો સેમ કન્ટેન્ટ છે દોસ્તો કાંઈ જ નવું નથી એટલે આરામથી તમે આ નીકળી જશો એટલે જેને ચોઈસ આપવામાં આવતી હોય તો એ સોઇલ રાખજો જ બીજું શું છે કે SA2 ની અંદર બીજું કંઈ નથી દોસ્તો આની ટેક્સ્ટ બુક અવેલેબલ છે SA2 ની પણ અવેલેબલ છે આપણા વિડીયો લેક્ચર્સ પણ હાઈ ક્લાસ અવેલેબલ છે એટલે આ 2 સબ્જેક્ટ વાળા કોઈ ટેન્શન ના લેતા A1 ક્વોલિટીનું કામકાજ દોસ્તો આપણે આમાં કરી આપશું પીડીએચસીમાં A1 ક્વોલિટીનું કામ નહીં થાય પહેલેથી જ કહી દઉં છું તમને અને એના માટે ક્ષમા પણ માંગી લઉં છું SA2 કોને રખાય દોસ્તો તો જેને ન્યુમેરિકલ્સમાં બહુ મજા આવે એક વખત એને મેથડ સમજાવી દેવામાં આવે એટલે એને ટેસ્ટો પડી જાય અને થિયરી ગોખવાની અંદર જેને બહુ કટાળો આવતો હોય એવા જે વિદ્યાર્થીઓ હોય એને SA2 રખાય બાકી સોઇલ રખાય સોઇલની અંદર 2 મિક્સમાં હોય છે પણ થિયરીનું પ્રમાણ વધારે હોય ન્યુમેરિકલ્સનું પ્રમાણ ઓછું હોય એટલે આરામથી તમે દોસ્તો આ સોઇલથી છે એ ઇઝી વેની અંદર અભ્યાસ કરીને સેમ 5 તમે ક્લિયર કરી શકો એટલે ફાઇનલ અને ફિટ રિકમેન્ડેશન્સ તમને આપું દોસ્તો તો ફર્સ્ટ પ્રાયોરિટીમાં હું સોઇલ આપું છું પછી SA2 આપું છું અને પછી પીડીએચસી આપું છું ઘણા પીડીએચસી રાખી દીધું છે કંઈ ટેન્શન ના લેતા તમારે સબ્જેક્ટને પાસ થવાની જવાબદારી મારી એ હું તમને કરાવી દઈશ અને આમાંથી રિમોટ સેન્સિંગ જ રાખી અને સેમ 5 માં આગળ વધી જજો ક્લાસીસ આપણા શરૂ થઈ ચૂક્યા છે દોસ્તો એડમિશન્સ પણ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે 16 તારીખ પછી દોસ્તો આપણે ક્લાસીસ શરૂ કરશું ભલે તમારું તો 1લી કે 2જી જુલાઈથી શરૂ થાય છે ટર્મ પણ આપણે વહેલું શરૂ કરી દેશું અને હાઈ ક્લાસ દોસ્તો મસ્ત અભ્યાસ કરીશું તો મોસ્ટ વેલકમ અમૃત ક્લાસીસ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ સો મચ